માય ચેનલ. આજે હું બનાવું છું બ્રાઉની. આજે મારા હસબન્ડનો બર્થડે છે એટલા માટે. અને બ્રાઉની બનાવવાની છે એકદમ હેલ્ધી, એટલે આપણે ખાંડ પણ નથી વાપરી, મેંદો પણ નથી વાપર્યો. ખાંડના બદલે ગોળ નાખ્યો છે અને મેંદાના બદલે ઓટ્સ અને ઘઉંનો લોટ એ બંને નાખ્યા છે. બધા વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ થઈ ગયા છે સારી રીતે, એટલે હવે અખરોટ અને ડાર્ક ચોકલેટ નાના નાના પીસમાં કટ કરી લઈએ ઉપરથી નાખવા માટે. હવે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી નાખશું વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે. અને કઢાઈ મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધી હતી. હવે બ્રાઉનીને આપણે ગરમ થયેલી કઢાઈમાં 25થી 30 મિનિટ સુધી લો મીડિયમ ફ્લેમ ઉપર બેક કરવા માટે રાખી દઈશું. બ્રાઉની હજી બેક થાય છે અને હમણાં અમે જશું ડિનરમાં. ડિનરમાંથી આવીને ખાશું બ્રાઉની. હવે ચેક કરી લઈએ, બ્રાઉની બેક થઈ ગઈ છે મસ્ત રીતે, એટલે એને આપણે ઠંડી થવા માટે રાખીને હવે જશું ડિનરમાં. અમે આવી ગયા છીએ ડિનર માટે સાઉથ ઇન્ડિયન ખાવા. અમને ચારેને અહીંનું સાઉથ ઇન્ડિયન ખૂબ જ પસંદ છે, એટલા માટે અમે આજે આ જગ્યા ચૂઝ કરી છે. હવે અમે આવી ગયા છીએ અમારા કાકા અને કાકીના ઘરે એમને મળવા. ટાઈમ ફોર સેલિબ્રેશન. ખાઈ લ્યો કેવી થઈ અમિતભાઈ? મસ્ત હે. બીજી વાર વળી બનાવશો ને તો આઈસ્ક્રીમ ભેગી ખાશું બ્રાઉની. અંબારો ની મમ્મી ગિફ્ટ આપશે મીતને. વાહ,
આ તો અમારા માટે કમ્બાઈન્ડ ગિફ્ટ થઈ ગયું મમ્મી. થેન્ક યુ. બહુ જ મસ્ત ગિફ્ટ છે. થેન્ક યુ મમ્મી મારા તરફથી એ. હાલો અમિતભાઈ તમારો વારો. થેન્ક યુ. વાહ. વાહ સરસ લ્યો. આ ગિફ્ટ ડ્યુઅલ ગિફ્ટ છે. આ તમારા તમને પણ કામ આવશે. ભાઈ લગાવશે. થેન્ક યુ. ભાઈ લગાવશે તો વાહ રે વાહ. હેપી બર્થડે હેપી બર્થડે. थैंक यू फॉर वॉचिंग. मिलते हैं अगले वीडियो में. बाय बाय.